रोम रोम भाइयों બાર ચક્કર મારવા શાકનો વ્લોગ બનાવશું. આવી ગયા પાદર, અમારો ડાયરો છે પાદરનો. વાતાવરણ ચોખ્ખું છે, લગભગ આજ નો દી છે. જો આવું વાતાવરણ દઈએ તો કાલ તો લગભગ નહીં ખેતર જવાય એવું થઈ ગયું. હવે સવારમાં વહેલા ઉઠી કાલ સવારમાં લગભગ નીંદવા જવાનું થાય છે, પછી એના વ્લોગ આવશે. આજનો દી આરામ કરી લઈ અને હવે લગભગ આમ દેખાતું નથી કે વરસાદ આવે એવું. તડકો નીકળો છે 2 દિવસ ત્યાં તો. હવે કાલથી લગભગ ખેતરના કામે ચડી જઈશ. 1 hour later. હવે જઈશ સોરિયાને પાના ઘટાવા, ખોખડાને પાટીએ ઋતિકભાઈ નામ બે. કાલથી નીંદવાનું ચાલુ થઈ જાય તો ઉપાધિ ન રહી. જો પેટ્રોલ થોડાય આવી ગયા ગુહાની બાલાજીમાં કોદારીનો ઓલો કરાવવા સોરિયાનો. ભાઈ જો વાહ, જો શેર બોલાવે. આ મોટભાઈ છે તેજભાઈ, તેજ પ્રતાપ. ઉડે તો જાય. સોરિયા મૂકીને કોઈડે હવે આવી ગયા આપણે ભાઈની દુકાને ચા પીવા. ચા પાણી પાઈ તો શેઠ ક્યાં છે? ઓફિસમાં. જો શેઠ દેખાતા નથી, અંધારું કરીને બેઠા. રોહિતભાઈ 1 વાગ્યા 1:30 વાગ્યા ચા મૂક્યો હતો, હવે બનાવીને પાઈ. હવે બની સારી કઈ છે ને કેવી બની? સારી બની, સારી જ બને ને. 1.5 કલાક બનાવે. હવે તાણી રકાબી ભરી છે. આટો મારવા અવાજ લગભગ નહીં આવતો. એક ખેતર અહીંયા આવ્યા છે, આટો મારતા આવી ઊંડા લઈ ખેતર દેખાતો હોય છે. આમ તડકાનું ઓછું દેખાય. એટલા મજાનું ઉગી ગયું, બહુ બીક જેવું નથી કાંઈ. કામકાજ છે એટલે આજે આ ખેતરની એકની ઉપાધિ ગઈ છે. આમાં અસલ ઉગી ગયો છે, વાંધો નથી આવે એવું. હવે કામે લાગવાનું હોય, વરસાદ રહી જાય તો. આ બાજુ તડકો સામો આવે એટલે નહીં દેખાતું, ખડે જામતું જાય. પણ હવે બિયારણ નહીં બગડે એ ઉપાધિ ઓછી. હજી નીકળતો આવે છે. જો આ દેખાતો છે, આ બધો કપા નહોતો દેખાતો તેથી. હવે રેડી ઉગી ગયું છે. હવે હાથી બાતી નહીં હાલે. જો 100 બધા કામ નહીં કરવા દઈએ તો બાકી ખડમાં ખડ ઘણું દેખાય. પાછું ખાતર વાળું એટલે ખડ તો થાય છે. એટલે વાંધો નથી આવે. હવે કામ કરવાનું છે. કાલથી કામે લાગી જઈશું જો વરસાદ ન આવે તો. આ કઈ શાહ દેખાતા નહોતા. આ રહ્યા ને જો બધા દેખાવા માંડ્યા. હવે એક ઉપાધિ નથી બિયારણની. નીકળી ગયો કપાતો. ડેન્જર રસ્તા ઉપર ઋતિકભાઈ જવા દઈએ, ભાડે નહીં તો કેનાલ લાગે બાગે લઈ નહીં. કાચો રસ્તો છે, પાછું કેનાલ ઉપર હાલવાનું છે. પગમાં ખી લગાડે નહીં તો નીચે હલાય એવું ગારો છે. એટલે ઉપર હાલો થોડીક વાર કેનાલને ભરતા વાંધો નહીં. હવે પાછા માર્ગે ચડી ગયા એટલે હવે ખેતર આટો મારી જાય ઘર બાજુ. ઋતિકભાઈ હાજર નરવા પોગાડતી હતો. ગેરંટી વોરંટી કાંઈ હે નહીં. તમારી જવાબદારી કે ચાલીને બેસવાનું હે. જો આ કેનાલ ઉપર રસ્તો તો સારો છે, વાંધો નથી આવ્યો. હવે થઈ ગયા આપણા સોરિયા લેવા આવ્યા છે. પ્રદીપભાઈ ઉપર ગેસ્ટ હાઉસ બને દ્વારકાધીશ હોટેલે આપણે જમવા આવતા ને, અને ઉપર અહીંયા એનું કામકાજ જોવા આવ્યા હતા. 6-7 રૂમ બનાવ્યા છે. પહેલી તારીખે ઓપનિંગ છે. 6-7 રૂમ અહીંયા બનાવ્યા એનું. પ્રદીપભાઈ જમાડશે લોકો. આપણે દ્વારકાધીશ હોટલે નીચે જમવા આવીને એના ઉપર જ બનાવ્યા ખોખડાના પાટી. જમાડા તો
પેલી તાર ઘરી પાસે વિડીયો બનાવશું એનો. એટલે આપણે જમવા આવી દ્વારકાથી ઉપર આ રૂમ બનાવ્યા ગેસ્ટ હાઉસ 6 રૂમ છે. આપણે અહીંયા ટ્રેક્ટર લઈને આવી રીતે જમવા તો અહીંયા આવી જ છીએ એની ઉપર જ બનાવ્યા છે ગેસ્ટ હાઉસ. પહેલી તારીખે ઓપનિંગ છે, કામ જાજુ બાકી નથી. આમાં સુધારા વધારા અંદર નીચે કરી નાખ્યા જાજા, એ બતાવશું પછી. નીચે એ કામ હજી ચાલુ છે, આ બધું રિનોવેશન કરી નાખ્યું છે. આપણે જમવા આવતા એ જ હોટલ છે. આ બધું સોફા ને ટેબલ ને બધું બદલી ગયું છે. હજી આનું કામ હાલે છે, 15 દિવસે હોટલ બંધ છે. એટલે આનું ભાઈનું હાઈરે ઓપનિંગ એ છે. હવે એક છેલ્લું છે, આમે થોડોક પારવા જેવું દેખાય છે, પણ વાંધો નથી, લગભગ નીકળી ગયો હતું. એથી સારું છે. હાંકવા આવ્યા તેથી તો આટલો બધો નહોતો દેખાતો, ખાલા જાજા હતા. હમણાંથી આ સારો નીકળ્યો છે. ચા બધે પૂરે હવે તો પહેલાં કરતાં સારું દેખાવા માંડ્યું હવે. એટલે હવે કાલથી કામે વરગવાનું હોય. આમાં તો જાજુ લીલું હજી ચામાં આમ ચાબોલિયા ભર્યા હલાય છે માન માન. એટલે આવો ઉપાધિ જેવું બધે 80% નીકળી ગયું હોય. એટલે કંઈ શાહ આખા આ શાહ રહ્યો ને, આમાં એકે છોડવો દેખાતો નહોતો. હમણાં નીકળ્યો વરસાદ પછી. જો એને બાજુના છોડવા બધા મોટા છે. આ બધા શાહ નીકળી ગયા, એ વહેલા નીકળી ગયો છે. એટલે એ મોટો છે છોડવો. આ હમણાં નીકળ્યો છે. આ એક આ આખે આખો નહોતો નીકળ્યો. એટલે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. બધા ખેતર આટો મરાઈ ગયો છે. કાલથી પાછા હવે વળી ખેતરના કામકાજના એવા બ્લોગ ઉતારશું. કાલથી હવે નીકળવાનું સોરવાનું ચાલુ કરવાનું. હથિયાર હજાવી નહીં ખાય. એટલે કાલથી હવે કામના બ્લોગ આવશે. રાતનો વરસાદ નહીં આવશે. કાલથી હવે નીકળવાનું ચાલુ કરી દેવાનું. આમાં તો બહુ કાંઈ ખડ એટલું બધું લાગતું નથી, પણ ઓલા બધા ખેતરનું ખડ ઘણું જામી ગયું હોય. એટલે એમાં હવે કાલથી ચાલુ કરી જ દેવું પડશે અને મજૂરનો ક્યાંક વેત કરવો પડશે. એટલે દિવસ પૂરો થઈ ગયો અને આપણો બ્લોગ હવે પૂરો થવા આવ્યો છે. વાગી ગયા રાતના 9:30. દિવસ આવી રહ્યા આપણો બ્લોગ પણ સમાપ્ત કરી. કેવા લાગે બ્લોગ આપણા કોમેન્ટ લાઈક કરજો, હાઈપ કરજો. અગાસી ઉપર બેઠા છે, અંધારું થઈ ગયું છે અને મસ્તીનો પવન આવે છે. બધું ચોખ્ખું થઈ ગયું એટલે લગભગ સવારે હવે જઈશું ખેતર કામ કરવા. કાલથી ખેતરના વ્લોગ કરશું ચાલુ. આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. મળશું ફરી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ડાયરા જય દ્વારકાધીશ, જય મુરલીધર.